નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યાનું લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ એન્વાયરોમેન્ટલ ઇસ્યુઝ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે આકૃતિ એટલે કે સ્લાઇડમાં જોઈ શકો છો કે આપણા લેક્ચરની શુભ શરૂઆત ગણપતિ દાદાથી કરીએ અને ચેપ્ટર નંબર 16ની જે ફ્રન્ટ પેજની અંદર તમે ફોટોગ્રાફ્સ જુઓ છો, ઓલરેડી તમે જોયેલો જ છે આગળના ધોરણોની અંદર 8, 9, 10ની અંદર, જે ગ્રીન હાઉસ ઇફેક્ટનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે ઓલરેડી શીખી ગયા કે પૃથ્વીના વૈશ્વિક જે સરેરાશ જે તાપમાન છે તેમાં ઓલરેડી વધારો થાય અને જેના લીધે ઘણો બધો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે, જે આપણે ડિટેલમાં આગળ જોવાનું જ છે। રેડી? તો જોવું કે આપણે પર્યાવરણીય સમસ્યાઓ એટલે શું, એન્વાયરોમેન્ટલ ઇસ્યુઝ, જે સામાન્ય રીતે આમ તો આના માટે માનવ જ જવાબદાર છે। હું તમે જાણીએ જ છીએ કે માનવની જે આ વૈજ્ઞાનિક દૃષ્ટિથી બધી દોડધામ છે બધી, બરાબર, જે એની ભૌતિક સુવિધા ખાતર જે કંઈ નુકસાન કર્યું છે પર્યાવરણને, વન કટાઈ છે, દાખલા તરીકે હવાનું પ્રદૂષણ છે, જળ પ્રદૂષણ છે, વગેરે વગેરે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ હવે આપણે। તો આપણે જાણીએ છીએ એમ કે પર્યાવરણીય સમસ્યાઓની અંદર હવાનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે। જોકે આમ તો ઘણા બધા પ્રકારના પ્રદૂષણ છે, હવા, ભૂમિ, પાણી વગેરે, તો એ આપણે બધા જ વન બાય વન ડિટેલમાં જોવાના જ છે। રેડી? તો સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવના। છેલ્લા 100 વર્ષોમાં માનવ વસ્તીમાં અતિશય વધારો થયો છે। જો વિદ્યાર્થી મિત્રો શાંતિથી, કે છેલ્લા 100 વર્ષોની અંદર માનવ વસ્તીમાં અતિશય વધારો થયો છે, બરાબર। વસ્તી વિસ્ફોટ જે કેટલી થઈ, જે આપણે ચેપ્ટર 13ની અંદર આપણે ડિટેલમાં જોયું કે વિશ્વની અંદર જે વસ્તી છે એમાં જે આપણે ક્રમ મુજબ જોઈએ તો આપણો દેશ, ભારત દેશ, જે ચીન પછી બીજા ક્રમે આવે છે, એટલે કે ખૂબ જ વસ્તી ગણી શકાય। તો વસ્તી વધે તો એની ડિમાન્ડ પણ વધવાની છે, બરાબર। જમીન, બીજું કે પાણી છે કે અન્ય કોઈ આવી ઘણી બધી આપણે વાત અહીંયા લેવાની જ છે ડિટેલમાં। તો છેલ્લા 100 વર્ષોની અંદર માનવ વસ્તીમાં અતિશય વધારો થયો છે અને આ કારણોથી ખોરાક, પાણી, ઘર, વીજળી, રસ્તા, વાહનો એટલે કે મોટર ગાડીઓ તથા અસંખ્ય બીજી ચીજ વસ્તુઓની માંગ વધવા પામી છે। બીજી વાર માનવ વસ્તી વધી તો ખોરાક, બીજું પાણી, ઘર, વીજળી, રસ્તા, વાહનો એટલે કે મોટર ગાડીઓ બધી, અને બીજું કે અન્ય ચીજ વસ્તુઓ, બરાબર, જે આપણા શોખ માટેની હોય કે વગેરે અન્ય ચીજ વસ્તુઓની ડિમાન્ડ પણ વધી છે। એટલે આ નવી નવી ચીજ વસ્તુઓ બનાવવા માટે હું તમે જાણીએ છીએ કે ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, રિફાઇનરીઓ, તો તેનું પોલ્યુશન પણ વધવાનું જ છે, એ તો સ્વાભાવિક છે। તો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ। આ બધી જ માંગણીઓ આપણા કુદરતી સંશોધનો સ્ત્રોત, બરાબર, તેના ઉપર જબરદસ્ત દબાણ ઊભું કરે છે અને હવા, પાણી તથા જમીનના પ્રદૂષણની પણ સહભાગી બને છે। મેં કીધું એમ કે કોઈ ફેક્ટરી હોય તો એમાં કોઈ પ્રોડક્શન વધારવું હોય તો હવાનું પોલ્યુશન વધવાનું છે, બરાબર। એવી રીતે જે પાણી છે, જમીન, દાખલા તરીકે નવી કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય તો જે તે જમીન વિસ્તાર એટલો રોકાઈ જવાનો છે, દાખલા તરીકે GIDC, તો ત્યાં ઓલરેડી એટમોસ્ફિયર કે એનું પોલ્યુશન વધારે જ હોય। રેડી? તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો કે જે કુદરતી સંશોધન સ્ત્રોતો છે તેના ઉપર જે ખલેલ ઊભી થઈ શકે, દાખલા તરીકે જંગલ છે તો જંગલનું કોઈ લાકડું છે કે અથવા કોઈ એની પ્રોડક્ટ છે, તો તે માટે જંગલ દિવસે ને દિવસે જે કપાઈ રહ્યું છે તો તેના માટે માનવ જ જવાબદાર છે, તો પ્રકૃતિમાં નુકસાન થવાની શક્યતા છે। જોઈએ ત્રીજો પોઈન્ટ, કે આપણા કિંમતી પ્રાકૃતિક સંશોધનોનું અવનતિકરણ એટલે કે અધપતન, જે આપણા પ્રાકૃતિક જે કાંઈ મૂલ્યો છે, બરાબર, નેચરલી જે કાંઈ નેચરલ રિસોર્સિસ, તો તેમાં પણ ડિસ્ટર્બ ઊભું થાય કે તથા ભંગાણ એટલે કે અવક્ષય અને પ્રદૂષણના વિકાસની પ્રક્રિયાને અટકાવ્યા વગર ચકાસણીની આજે જરૂરિયાત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રદૂષણ આગળ ન વધે તે પણ દરેક માનવની જવાબદારી જ છે।
તો વિદ્યાર્થી મિત્રો, માનવની પ્રવૃત્તિ દ્વારા આજે હવાના પ્રદૂષણમાં ખૂબ જ વધારો થયો છે. જો કે આ બધું બોલવા કરતાં એક સ્લાઇડમાં આપણે જોઈએ, જેથી વધારે આપણને ક્લિયર થતું જાય. એટલા માટે જ આ રીતે વિડીયો લેક્ચર બનાવીએ છીએ આ ચેપ્ટરમાં. તો જોઈએ હવાનું પ્રદૂષણ. ઓલરેડી તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો કે જેમાં મેં થર્મલ પાવર સ્ટેશન દર્શાવ્યા છે, કે ખાસ કરીને મેગા સિટી છે કે મોટા કોઈ મહાનગરપાલિકાની અંદર આવા તમે જોયા છે. તો કે આ જે થર્મલ પાવર સ્ટેશન છે, તો જે કોઈ તાપ વિદ્યુત મથક, સામાન્ય રીતે ગુજરાતી, તો તેને કોઈ એનર્જીની મદદથી આ બધા સાધનો, દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ અથવા યુરેનિયમ જેવી ધાતુથી ચલાવી શકાય. તો તેનો જે ધુમાડો છે, એર પોલ્યુશન, રેડી, આકૃતિમાં તમે જોઈ શકો, તો તે ધુમાડો પર્યાવરણમાં મુક્ત થાય, હવામાં મુક્ત થાય અને જેના દ્વારા પ્રદૂષણ ફેલાઈ શકે. શા માટે આવું થયું? કારણ કે વધતી જતી માનવ વસ્તીને ધ્યાનમાં રાખીને આવા નવા નવા ઔદ્યોગિક એકમો સ્થાપવાની જરૂરિયાત ઊભી છે. બીજો ફોટોગ્રાફ્સ જે દરિયા કિનારાનો છે, તો તમે જાણો છો કે દરિયો કોઈ વસ્તુનો સંગ્રહ કરતો નથી, કે દરિયા કિનારે આવો પ્લાસ્ટિકનો કચરો છે, કોઈ બોટલ છે, કોઈ જે પોલિથીનની બેગ છે કે વગેરે વગેરે, તો એ તમે જાણો છો કે દાખલા તરીકે કોઈ જલીય પ્રાણીઓ છે, મત્સ્ય છે અથવા જળઘોડો અથવા XYZ જલીય સજીવો જો આ કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે તો તેના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. અને પ્લાસ્ટિકને બાળીએ તો પણ હવામાં એર પોલ્યુશન ફેલાવાની શક્યતા વધી જાય. તો આ એકઠો થયેલો દરિયા કિનારાનો કચરો તમે સ્પષ્ટ જોઈ શકો. તો આપણે જાણીએ જ છીએ કે અત્યારે રસાયણો એટલે કે કેમિકલનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે. એવું જે ઔદ્યોગિક એકમોમાંથી નદીઓની અંદર ઠાલવવામાં આવે કે દરિયાની અંદર ઠાલવવામાં આવે, તો ત્યાં પણ જૈવિક વિશાલન થઈ શકે. જે જૈવિક વિશાલન એટલે શું, જે આપણે ડિટેલમાં આગળ જોવાનું છે. રેડી? તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આ નેક્સ્ટ સ્લાઇડ છે. આ તો ઓલરેડી આપણે જોઈ જ છે, દરિયા કિનારાનો પ્લાસ્ટિકનો કચરો. તો આ સ્લાઇડ તમે જોઈ શકો છો. આ જળ પ્રદૂષણ છે. એ દાખલા તરીકે કોઈ નદી કે દરિયો જે બ્લુ ગ્રીન આલ્ગી, બરાબર, બ્લુ ગ્રીન આલ્ગી એક પ્રકારની લીલ છે, ઉપર સવાઈ ગઈ ઉપરની સપાટી ઉપર, તો તમે સ્પષ્ટ અંદાજ લગાડી શકો કે આ પાણી છે એ ખૂબ જ તે પ્રદૂષિત છે. ત્યાં વસવાટ કરતા જલીય સજીવો માટે ખૂબ જ તે હાનિકારક છે. રેડી? અને આ માટે ફક્ત ને ફક્ત માનવો જવાબદાર છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિવિધ જે ફોટોગ્રાફ્સ જોયા કે હવાનું પ્રદૂષણ થઈ શકે, ભૂમિનું પ્રદૂષણ થઈ શકે, રેડી, એવી રીતે જલીય પ્રદૂષણના પણ હાલમાં ફોટોગ્રાફ્સ તમે જોઈ રહ્યા છો. હવે સૌપ્રથમ આપણને એવું થાય કે સાહેબ પ્રદૂષણ એટલે શું? તો એક્ઝેક્ટ એની ડેફિનેશન NCERT બુક્સ મુજબ જોઈએ કે પ્રદૂષણ એટલે શું. પ્રદૂષણ એ, જોજો આ 4 શબ્દ ખાસ યાદ રાખજો: હવા, ભૂમિ, પાણી કે જમીન. પ્રદૂષણ એ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક એટલે કે ફિઝિકલી, રાસાયણિક એટલે કે કેમિકલી, કે જૈવિક એટલે કે બાયોલોજિકલ, ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફાર છે, જે ઈચ્છતા ન હોય તેવું. તો કે પ્રદૂષણ ફેલાવવા માટે કોણ જવાબદાર છે? આ પ્રદૂષકો, એટલે કે જેનાથી પ્રદૂષણ થાય તે. આ ગ્રીન હાઇલાઇટ કર્યું તેની એક્ઝેક્ટ નીચે કે આવા અનિચ્છનીય ફેરફાર લાવતા ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે. જો દાખલા તરીકે સમજો કે નદીની અંદર કોઈ પ્લાસ્ટિક નાખ્યું, તો પ્લાસ્ટિક પ્રદૂષક છે અને જેનાથી પ્રદૂષણ ફેલાય. દાખલા તરીકે કોઈ કેમિકલ છે, કોઈ રસાયણો છે, કોઈ દવા બનાવવાની ઇન્ડસ્ટ્રી છે, કોઈ માની લો કે કોઈ ફર્ટિલાઇઝર, કોઈ ખાતર બનાવવાની કંપની છે, તો તેનો વધારાનો જે કચરો લિક્વિડ છે, બરાબર, તો એક પ્રકારના જે પ્રદૂષકો થયા અને પ્રદૂષકોથી પ્રદૂષણ થાય છે. ક્લિયર? પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તથા તેની સુરક્ષા કરવા તેમજ આપણા પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે શું કરવું? તો તે માટે ઓલરેડી ભારત સરકારે એક નિયમ આપેલો જ છે. ઓલરેડી બ્લુ હાઇલાઇટમાં તમે જોઈ શકો કે ભારત સરકારે પર્યાવરણીય એટલે કે તેના સંરક્ષણ માટે અધિનિયમ જે એક્ટ આપેલો છે, એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ ભારત સરકારનું છે. નીટ માટે ખાસ એની સાલ યાદ રાખવાની છે તમારે, કે ભારત સરકારે પર્યાવરણના સંરક્ષણ માટે જે અધિનિયમ આપ્યો, એન્વાયરોમેન્ટલ પ્રોટેક્શન, તે એક્ટ જે કાંઈ આપણે સમજીએ છીએ તે 1986માં પસાર કર્યો. ક્યારે? 86માં.
જે હવા, પાણી અને જમીન રિલેટેડ એક્ટ છે. રેડી? તો ભારત સરકારે જે પર્યાવરણના સંરક્ષણ માટે એક્ટ ક્યારે પસાર કર્યો? 1986. શેના માટે? હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ. રેડી? એર પોલ્યુશન, વોટર પોલ્યુશન કે સોઇલ પોલ્યુશનના સંરક્ષણ માટે આ એક્ટ 1986માં પસાર કરેલો છે. હવે આપણે ડિટેલમાં જોઈએ હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. કે હવાનું પ્રદૂષણ જે કાંઈ ફેલાય છે તો તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? તો હવાની ઉપયોગિતા શું? આપણે જાણીએ જ છીએ કે આપણે શ્વસન સંબંધી જરૂરિયાતો માટે હવા પર આધારિત છીએ. એ સ્પષ્ટ તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે હવામાં નાઇટ્રોજન 78% સૌથી વધારે માત્રામાં, 21% ઓક્સિજન છે. તો આપણે શ્વસન એટલે કે પ્રાણવાયુ તરીકે માનવો ઓક્સિજન લઈએ છીએ, CO2 ઉશ્વાસ માટે બહાર કાઢીએ છીએ. વૃક્ષોમાં આપણા કરતાં ઉલટું, જે તમે જાણો જ છો કે દાખલા તરીકે દિવસે સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર CO2 લઈ અને O2 ઉત્સર્જિત કરે છે. તો વૃક્ષો વાવવા જોવે, વૃક્ષોનું પણ જતન કરવું જોઈએ. જોકે આમ તો પ્રાકૃતિક સ્ત્રોતોની જાળવણી કરવી એ દરેકનો મૂળભૂત અધિકાર છે, એ આપણે જાણીએ છીએ ઇન્ડિયન એક્ટ મુજબ. તો આપણે શ્વસન સંબંધી જરૂરિયાતો માટે હવા પર આધારિત છીએ, બરાબર? જે પ્રાણવાયુ ઓક્સિજન. તો હવા તો ચોખ્ખી હોવી જ જોઈએ. જો એ ચોખ્ખી ન હોય, એ શુદ્ધ હવા છે, તો જેના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. બીજો પોઈન્ટ, વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે. જોકે એવું જરૂરી નથી કે ફક્ત માનવને જ નુકસાન કરે, વનસ્પતિ છે કે અન્ય જલીય સજીવોને પણ નુકસાન કરી શકે. કે વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે. વનસ્પતિ ઉપર શું અસર થાય? તો કે તેમાં પાકની વૃદ્ધિ તથા ઉપજ ઘટાડે છે, બરાબર છે? કે પાકની વૃદ્ધિ, જે ગ્રોથ જે વનસ્પતિમાં થવો જોઈએ એટલો નહીં થાય, અશુદ્ધ હવા છે તો. બીજું, એની ઉપજ જે પ્રોડક્શનમાં ઘટાડો થાય. અને વનસ્પતિઓનું અકાળે એટલે કે અપરિપક્વ અવસ્થાએ મૃત્યુનું કારણ બને છે. દાખલા તરીકે વનસ્પતિ યુવાન હોય ફોર એક્ઝામ્પલ, તો ત્યારે એનું મૃત્યુ થઈ શકે, જે મૃત્યુ માટે હજી સક્ષમ નથી, બરાબર? જે ભરડી વનસ્પતિ હોય એને મૃત્યુ થાય, નેચરલી ડેથ, એ રીતે નહીં, પણ અકાળે કોઈ વનસ્પતિ, કોઈ છોડ સ્વરૂપ કે જે કાંઈ સ્વરૂપે હોય તો તેનું મૃત્યુ થઈ શકે એર પોલ્યુશનથી. નેક્સ્ટ પોઈન્ટ, વાયુ પ્રદૂષકો મનુષ્યના અને પ્રાણીઓના શ્વસન તંત્ર પર પણ નુકસાન રીતે અસર પહોંચાડે જ છે. મનુષ્યને પણ ઇફેક્ટ તો કરવાનો જ છે, અન્ય પ્રાણીઓ છે તેને પણ અસર કરે, વનસ્પતિને અસર કરે, બધા જ સજીવોને વાયુ પ્રદૂષણ ઇફેક્ટ કરી શકે. ત્યારબાદનો પોઈન્ટ, આ હાનિકારક અસરો એ પ્રદૂષકોની સાંદ્રતા એટલે કે નિચ્છાદનનો સમયગાળો એટલે કે સજીવો પર આધારિત છે, બરાબર? કે કેટલા પ્રમાણમાં છે. કે દાખલા તરીકે તમે શોર્ટ સમયમાં હવાના સંપર્કમાં આવો છો તો એ રીતે એટલું બધું તમને જે પોલ્યુશન લાગી જાય એવું જરૂર નથી. જો લાંબો સમય સુધી આવું હવા છે, જે પ્રદૂષિત હવા, તે આપણા શ્વસન વાટે અંદર દાખલ થાય તો આનાથી વિવિધ પ્રકારના રોગો થઈ શકે. જે આના માટે ઘણા બધા રોગો થાય, દાખલા તરીકે ફેફસાનું કેન્સર છે વગેરે. દાખલા તરીકે કોઈ સિમેન્ટની ફેક્ટરી હોય તો ત્યાં જે વર્કરો હોય તેને ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ. જો કે હાલની પરિસ્થિતિ તમે જાણો જ છો કે બહાર રસ્તા ઉપર જઈએ આમ તો ઘરે પણ માસ્ક પહેરવું જોઈએ, બરાબર? સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. આપણે અત્યારની હાલની જે કોરોનાની પરિસ્થિતિ જાણીએ જ છીએ દરેક. તો ચોખ્ખી હવા માટે આપણે જે વાત કરીએ મુજબ કે આવી અશુદ્ધ હવા હોય ત્યાં ફરજિયાત માસ્ક પહેરવું, જેથી એ પ્રદૂષકોથી બચી શકાય. જો કે વિદ્યાર્થી મિત્રો આખું થિયરિકલ ચેપ્ટર છે, આપણે થોડીક સ્લાઇડમાં આકૃતિ જોઈએ જેથી વધારે આપણને ક્લિયર થાય હવાનું પ્રદૂષણ જેના દ્વારા ફેલાતું હોય. તો દાખલા તરીકે અહીં તમે સ્લાઇડમાં જોઈ શકો કે નંબર 1માં આકૃતિ આપેલી છે, એમાં થર્મલ પાવર પ્લાન્ટ્સ આપેલો છે, બરાબર? પ્રથમ આકૃતિ થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે તાપ વિદ્યુતકીય એકમો. તો તેના જે ધુમાડાઓ છે એટલે કે એની ચીમનીઓ છે, મોટા મોટા ભૂંગળાઓ, એ જોઈ શકો. બીજી આકૃતિ છે એ ધાતુઓ ગાળવાના કારખાના છે. દાખલા તરીકે કોઈ લોખંડ છે કે અન્ય કોઈ પ્લાસ્ટિક છે કે વધારે કોઈ એવી એલ્યુમિનિયમ છે, હલકી ધાતુ છે કે કોઈ ભારે ધાતુ છે, તો તેનું જે ઓગાળવાનું જે એનું તો તેની ફેક્ટરી છે. રેડી? એટલે બીજું છે ધાતુ ગાળવાના કારખાનાઓ એટલે કે જેને સામાન્ય રીતે જે પિગલકો તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી આકૃતિ છે જે અન્ય ઉદ્યોગો દ્વારા નુકસાનકારક એટલે કે કણ સ્વરૂપ, વાયુ સ્વરૂપ પ્રદૂષકો નીકળે.
એટલે શું કહેવા માગે? હવે આને આપણે જો પ્રેક્ટિકલી અભ્યાસ જોવો હોય કે દાખલા તરીકે કોઈ જગ્યાએ પ્રદૂષણની માત્રા હોય, જો કે ઓલરેડી તમારે 12 સાયન્સની અંદર એક પ્રેક્ટિકલ આવશે, તો ત્યારે તો આપણે ડિટેલમાં શીખવાના જ છીએ કે દાખલા તરીકે કોઈ A4 સાઇઝનું પેપર તમે લઈ લો, હાવ પ્લેન, એને કોઈ ઓઇલવાળું એટલે કે તેલવાળું કરી નાખો, બરાબર, અને જે જગ્યાએ પોલ્યુશનની માત્રા વધારે હોય તો ત્યાં તે મૂકી દો, અથવા કોઈ જગ્યાએ લટકાવી ગયો તો સવારે મૂકી દેવાનું અને સાંજે લઈ લેવાનું, અને ત્યારે ઓબ્ઝર્વેશન કરવાનું કે તેના ઉપર ઘણા બધા એવા કણ, બારીક રજકણો છે, ધૂળ છે, અથવા કોઈ ધુમાડો છે, એ સ્પષ્ટ તમે જોઈ શકશો. તો આ રીતે તમે અંદાજ લગાડી શકો. રેડી? તો મેં કીધું એમ કે ત્રીજા પોઈન્ટમાં કે અન્ય ઉદ્યોગો દ્વારા નુકસાનકારક કણ સ્વરૂપ અને વાયુ સ્વરૂપ પ્રદૂષકો નીકળે, બરાબર? તો એ તમે સમજી શકો. જે કણ સ્વરૂપ એ પણ તમે જોયું છે કે કોઈ બંધ ઓરડાની અંદર સૂર્યપ્રકાશ આવે તો એની અંદર સ્પષ્ટ બારીક રજકણો સ્પષ્ટ તમે ઓબ્ઝર્વેશન નાનપણમાં કરેલા જ હશે. જો આ એક એક આકૃતિ ઝૂમ કરીને જોઈએ કે પહેલું જે થર્મલ પાવર પ્લાન્ટ છે, તાપ વિદ્યુતકીય એકમો, બીજી જે આપણે ધાતુ ઓગાળવાના કારખાના છે. રેડી? સ્પષ્ટ આ ખાલી ઓબ્ઝર્વેશન માટે. ત્રીજી આકૃતિ વાયુનું પ્રદૂષણ ફેલાવતી, દાખલા તરીકે GIDC, જે સામાન્ય રીતે સિટીથી બહાર હોય અને તેમની જે ચીમનીઓ દ્વારા ધુમાડો જે ફેલાઈ રહ્યો છે હવામાં, એ સ્પષ્ટ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ ઉપરથી આપણે થોડુંક વર્ણન યાદ રાખીએ કે આ પ્રદૂષકો નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા બિનહાનિકારક વાયુઓ સાથે ભળીને વાયુરૂપ હવા પ્રદૂષકો મુક્ત કરે છે. મેં તમને અગાઉ કીધું કે વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન જે કાંઈ છે એ તો હાનિકારક છે જ નહીં, એટલે બિનહાનિકારક છે. તો તેની સાથે આવા બધાય હવાઓ, એટલે કે દાખલા તરીકે જે કાર્બન મોનોક્સાઇડ છે વગેરે, સલ્ફર ડાયોક્સાઇડ છે વગેરે, આ બધું ભળી શકે, તો જેના લીધે વાતાવરણની હવા પ્રદૂષિત થાય, બરાબર? તો વાયુમંડળમાં, બીજો પોઈન્ટ, વાયુમંડળમાં મુક્ત થાય તે પહેલાં આવા પ્રદૂષકોને અલગ કરીને કે ગાળણ કરીને અવશ્ય બહાર કાઢી લેવા જોઈએ. એ તો બરાબર જ છે. દાખલા તરીકે કોઈ ઔદ્યોગિક એકમોની ચીમની આપણે હમણાં જોઈએ, જે ભૂંગળાઓ મોટા મોટા, તો તેમાંથી બહાર ધુમાડો ઓછો નીકળે તો તે માટે શું રચનાઓ હોય છે, તો તેની વાત આપણે જોવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ફેક્ટરી કે રિફાઇનરીઓમાંથી ધુમાડાની સાથે ઓછી માત્રાની અંદર આવા હાનિકારક દ્રવ્યો નીકળે, જેને આપણે કીધું કે કણી સ્વરૂપી દ્રવ્યોને બહાર, બરાબર, આ ગ્રીન હાઇલાઇટ લખ્યું છે તે, કે જે કણી સ્વરૂપી દ્રવ્યોને બહાર કાઢી લેવાની આમ તો ઘણી બધી રીતો છે. તે પૈકી આપણે ખાસ 2 રીત આપણી NCERT બુક્સમાં આપેલી છે, તો તેની આપણે ડિટેલમાં ડિસ્કસ કરવી છે. તો એમાં નંબર 1 ઉપર છે સ્થિર વિદ્યુત અવક્ષેપક. સ્થિર વિદ્યુત અવક્ષેપક એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સવાલ થાય કે સાહેબ, સ્થિર વિદ્યુત અવક્ષેપક એ કોઈ સાધનનું નામ છે? એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ જે કેવું હોય, શું એનું કાર્ય છે, તે પણ હું ડિટેલમાં આકૃતિ સહિત તમને સમજાવું છું. અને બીજું છે માર્જક, બરાબર. ખાસ એના અંગ્રેજી નામ લખ્યા છે, સ્થિર વિદ્યુત અવક્ષેપક બ્રેકેટમાં ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ, એ પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. અને બીજું છે માર્જક. તો જોઈએ ડિટેલમાં સ્થિર વિદ્યુત અવક્ષેપક. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો તમે વર્ણનમાં સ્થિર વિદ્યુત અવક્ષેપક એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ, બરાબર, જેની રચના આપણે ઓલરેડી આપેલી જ છે નીચે. સૌપ્રથમ આપણે વર્ણન જોવાનો પ્રયત્ન કરીએ કે સૌથી વ્યાપક રૂપે ઉપયોગમાં લેવાય છે આ પદ્ધતિ, કે જે થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નિકાલ પામતા વાયુરૂપ પદાર્થોમાં 99% જેટલા જે કણીરૂપ દ્રવ્યોને દૂર કરી દે છે, બરાબર. 99% જે કણ સ્વરૂપી દ્રવ્યો હોય તેને વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય. તો જેનો ફાયદો ખૂબ જ છે. તો આપણે આકૃતિના સહારે સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્થિર વિદ્યુત અવક્ષેપક. તો આકૃતિમાં સ્પષ્ટ તમે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર ઇલેક્ટ્રોડ તાર આપેલા છે,
બરાબર, જેમાં હજારો વોલ્ટેજ જળવાયેલો હોય અને જેનાથી વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય. સામાન્ય રીતે આ ઋણ વીજભાર દર્શાવ્યો ઇલેક્ટ્રોન. હવે અહીંયા ઉપર લખ્યું એમ કે વિસર્જિત કોરોના. વોટ ઇઝ કોરોના? અત્યારે જે હાલમાં કોરોના વાયરસ છે તે નહીં, આ વીજ ક્ષેત્રની વાત કરે છે. બરાબર. તો હવે અહીંયા સૌ પ્રથમ આપણને સવાલ થાય કે સાહેબ આ સાધન જે કેવી રીતે વર્કઆઉટ કરશે? તો અહીંયા ઓલરેડી આપેલું જ છે કે અશુદ્ધ હવા, આકૃતિમાં ગોતો, આ જે અહીંથી દાખલ થાય અને સામેની સાઈડ નીકળી જશે. બરાબર. અશુદ્ધ હવા દાખલ થાય એટલે ઋણ વીજભારિત જે આયનો છે એ ધન વીજભાર સાથે જોડાઈ જાય. બરાબર. એટલે જે નીચે બેસી જશે પ્લેટમાં, એટલે ધૂળ રજકણો જે કાંઈ હોય એ નીચે બેસી જાય અને સામેની સાઈડ ક્લીન હવા, જે ચોખ્ખી હવા આપણે કહીએ છીએ, તે નીકળી જશે. અહીં મેં તમને સમજાવ્યું એ મુજબ કે ધૂળ રજકણો જે કાંઈ છે તેના માટે જે પટ્ટિકાઓ હોય, એટલે કે ભૂ સંપર્કિત સંસાયકની જે તકતીઓ કે પટ્ટિકાઓ જે કેવી હોય, જે પણ એક આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું ખૂબ વ્યવસ્થિત. તો વિદ્યાર્થી મિત્રો, આ થોડીક વ્યવસ્થિત આકૃતિ છે, તેમાં તમે સ્પષ્ટ જોઈ શકો કે આ સાઈડથી અશુદ્ધ હવા દાખલ કરવામાં આવે છે અને સામેની સાઈડ ક્લીન હવા બહાર નીકળશે. બરાબર. વચ્ચે જે તકતીઓ આપેલી છે, સંસાયક પટ્ટિકાઓ, તો અહીંયા પ્લસ અને માઇનસ વીજભાર ઉત્પન્ન થયા. બરાબર. જે આકર્ષણ ધરાવે અને જેને લીધે આવા બધા જ અશુદ્ધિઓ છે, ધૂળની કે વગેરે જે કાંઈ આપણે સમજીએ કે કણ સ્વરૂપની, તે અહીંયા જે પ્લેટ સાથે ચોંટી જશે અને શુદ્ધ હવા મુક્ત થાય. જો કે 100% શુદ્ધ થાય એવું જરૂરી નથી. જો કે કેટલીક નિમ્ન કક્ષાની પણ છે, એકદમ હાવ બારીક રજકણો છે તે દૂર જઈ શકતા નથી. બરાબર. એટલે કે એ અંદર રોકી નથી શકાતા આ સાધનમાં, જે અશુદ્ધિ સ્વરૂપે હવામાં તે બહાર મુક્ત થઈ જાય. તો તેના માટે આપણે એક વર્ણનમાં જોઈ લઈશું. તો એકવાર આપણે રિવિઝન કરી લઈએ આકૃતિનું કે સ્થિર વિદ્યુત અવક્ષેપકની અંદર અશુદ્ધ હવા, સામેની બાજુ શુદ્ધ હવા નીકળશે. બરાબર. જે આપણે જાણીએ છીએ કે ઋણ વીજભારિત તાર છે અંદર. બરાબર. માઇનસ, જેને લીધે ધન આયનો આકર્ષાય અને વિસર્જિત વીજ ક્ષેત્ર ઉત્પન્ન થયું. રેડી. તો આ ભૂ સંપર્કિત સંસાયક જે પટ્ટિકાઓ છે ત્યાં આ બધા રજકણો ચોંટી જશે. ક્લિયર? તો હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ ઉપરથી આપણે વર્ણન જોઈએ. જોકે આપણે ઓલરેડી મૌખિકમાં જોયું, બસ એ જ છે કે તેમાં એક ઇલેક્ટ્રોડ તાર હોય છે જે હજારો વોલ્ટેજ જળવાયેલો હોય છે, જેમાંથી વીજ ક્ષેત્ર એટલે કે કોરોના ઉત્પન્ન થાય છે અને તે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કરે છે. બીજો પોઈન્ટ, આ ઇલેક્ટ્રોન્સ ધૂળના રજકણો સાથે ચોંટી જાય છે અને તેમને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે. ક્લિયર? સંસાયક પટ્ટિકાઓના તળિયે એટલે કે એના નીચેના ભાગે આવી જાય છે અને વીજભારિત ધૂળના રજકણોને આકર્ષે છે. લાસ્ટ પોઈન્ટ, સંસાયક પટ્ટિકાઓની વચ્ચે હવાનો વેગ એકદમ ઓછો જ હોવો જોઈએ, જે ધૂળના કણોને નીચે પાડી દેવા માટે પૂરતો છે. ક્લિયર? તો આ આકૃતિ ઉપરથી એનું વર્ણન હતું. તો હવે આપણે બીજી વાત કરીએ કે માર્જક દ્વારા કેવી રીતે હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય. તો તેના માટે આપણે એક આકૃતિ જોઈએ NCERT બેઝની. માર્જકની રચના. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે રચના ઝૂમ કરીએ તો આ છે માર્જક. તો માર્જક વર્કઆઉટ માટે આપણે જે જોઈએ એ મુજબ, દાખલા તરીકે આ અશુદ્ધ હવા અહીંથી દાખલ થાય અને ઉપરની બાજુ ચોખ્ખી હવા નીકળશે. બરાબર. અને વચ્ચેથી એક સ્પ્રે થશે, એટલે કે પાણી કે ચૂનાનો ફુવારો થશે. બરાબર. શા માટે આવું થાય? તો એનું સ્પેશિયલ રીઝન હશે કે સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ દૂર કરી શકાય. બરાબર. SO2 એને દૂર કરી શકાય. બીજી વાર કે અશુદ્ધ હવા અંદર દાખલ થાય. બરાબર. અને ઉપરની બાજુ નીકળશે એ પહેલાં વચ્ચેથી એક જે પાણી, વોટર અને ચૂનાનો સ્પ્રે થશે, એક પ્રકારનો ફુવારો થાય, જેને લીધે એ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ હોય તેને સરળતાથી દૂર કરી શકાય. બરાબર. અને જે કાંઈ હવા મુક્ત થાય એ ક્લીન એટલે કે ચોખ્ખી હવા મુક્ત કરી શકાય.
હવે બાજુમાં ઓલરેડી ઓરિજિનલ ફોટોગ્રાફ્સ પણ આપેલો છે, એ પણ તમે શાંતિથી જોઈ શકો અને ઓળખી શકો એટલા માટે જ આપેલો છે. તો આ જે રચના છે ઓરિજિનલ, તો તેની અંદર અહીંથી હવા દાખલ થશે, અશુદ્ધ હવા, અને મિડલમાંથી જે આપણે સમજ્યા એ મુજબ કે પાણી કે ચૂનાનો ફુવારો થશે, બરાબર, એનું વર્ક કરશે. અને ઉપરની બાજુ ક્લીન હવા એટલે કે ચોખ્ખી હવા, સ્વચ્છ હવા એ બહાર મુક્ત થશે વાતાવરણમાં. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, વર્ણન તો ખૂબ સહેલું છે. જોઈએ કે સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓને દૂર કરી શકે છે. માર્જકમાં નિકાલ પામતા દ્રવ્યો એટલે કે પાણી કે ચૂનાના ફુવારામાંથી પસાર થાય છે. હાલમાં જ આપણે અતિ સૂક્ષ્મ કણ સ્વરૂપી પદાર્થોના ખતરાને સમજ્યા છીએ, જે આવા અવક્ષેપકો દ્વારા પણ દૂર કરી શકાતા નથી. મેં કીધું કે અમુક સૂક્ષ્મ એવા જે રજકણો, આપણી ભાષામાં જે કણ સ્વરૂપી દ્રવ્યો, તેને આ પદ્ધતિથી પણ દૂર કરી શકાતા નથી. જો તે હવામાં મુક્ત થાય તો તેના દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાઈ શકે, તો તે ડેન્જર છે. તો તેના માટે CPCB સેન્ટ્રલ પોલ્યુશન જે બોર્ડ છે, કંટ્રોલ બોર્ડ, તો તેની પણ અહીંયા વાત છે જ આપણે લેવાની. રેડી? તો તેની વાત કરીએ. તો સૌપ્રથમ CPCBનું ફૂલ ફોર્મ ગુજરાતીમાં છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જેનું અંગ્રેજીમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. રેડી? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આ ખાસ યાદ રાખજો નામ, બરાબર. જે CPCB છે, જે અહીંયા સંસ્થા પણ આપણે એનો ફોટોગ્રાફ્સ આપેલો છે, એ પ્રમાણે 2.5 માઇક્રોમીટર આ એનો લોગો છે, બરાબર, જે મેં રાઉન્ડ કર્યો અત્યારે, તે એનો લોગો છે CPCB સંસ્થાનો. તો વર્ણન ખૂબ જ સહેલું. રેડી? કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. રેડી? તો એ પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસનું કદ ધરાવતા કણ સ્વરૂપી પદાર્થો માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. આ ખાસ યાદ રાખવાનું. 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસવાળા જે કણ સ્વરૂપી પદાર્થો છે એ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ડેન્જર સાબિત થયેલા છે. ક્લિયર? તો આવા જે કણ છે એને સરળતાથી દૂર તો નથી કરી શકાય, બરાબર. આ સંસ્થા જે આપણે ઓલરેડી જોઈ ફોટોગ્રાફ્સમાં. હવે આ જે સૂક્ષ્મ કણો છે, બરાબર, એટલે કે આ અતિશય ઝીણા કણો શ્વાસ લેતી વખતે ફેફસાઓમાં ઊંડે સુધી જઈ શકે છે અને તેનાથી શ્વાસ તથા શ્વસન સંબંધી લક્ષણો, ઉત્તેજના, બળતરા અને ફેફસાને નુકસાન તથા અકાળે મૃત્યુ થઈ શકે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સહેલાઈથી સમજી શકો કે આવા જો રજકણો છે એ શ્વાસ વાટે અંદર દાખલ થાય શ્વસન તંત્રમાં, તો આનાથી ખૂબ અઘરું પરિણામ આવી શકે કે અતિશય ઝીણા કણો શ્વાસ લેતી વખતે ફેફસામાં ઊંડે સુધી જઈ શકે. એટલા માટે માસ્ક પહેરવું જરૂરી છે, જેનાથી શ્વસન સંબંધી લક્ષણો થાય. આવા બધા રજકણો જે કાંઈ આપણે કણ સમજીએ 2.5 માઇક્રોમીટરથી ઓછા વ્યાસવાળા હોય, તો જેને લીધે શ્વાસ નળીની અંદર ઉત્તેજના, બળતરા કે ફેફસાને નુકસાન પણ થઈ શકે અને વ્યક્તિનું ડેથ પણ થઈ શકે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે કે ખાસ કરીને મહાનગરોમાં મોટર ગાડીઓ એટલે કે વાહનો એ વાતાવરણીય પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ છે. જેમ જેમ શહેરોમાં વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ વાતાવરણીય પ્રદૂષણની સમસ્યા પણ વધતી જાય છે. શીશામુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ આમ તો કરવો જોઈએ, જોકે તેની વિસ્તૃતમાં વાત મારે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને સમજાવવાનું છે. અત્યારે આજના લેક્ચરમાં મેં વિદ્યાર્થી મિત્રો આપણી NCERT બુક્સના 2 પેજ જ લીધા છે, જે ખાસ યાદ રાખજો. 270 નંબર ઉપરનું પેજ અને ત્યારબાદ 271 નંબર ઉપરનું પેજ, બરાબર. ત્યારબાદનું નેક્સ્ટ 272 નંબરના પેજથી નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે જે કન્ટિન્યુ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ, બરાબર. જો તમને એવું લાગે કે આ વર્ણન NCERT બુક્સનું બેઠું છે તો લખવાની આવશ્યકતા નથી, પણ થોડુંક કંઈક એક્સ્ટ્રા આવે તો એ ખાસ તમારે ફેરબુકમાં નોટ કરવાનું રહેશે, બરાબર, જેની દરેક સર્વ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી. આભાર.